કે અનંત અને રાધિકાના લગ્નને કારણે હોટલોવાળાને ચાંદી થઈ ગઈ છે। હોટલો કેવી બધી 5 સ્ટાર હોટલો છે એ બધાને બખ્ખા થઈ ગયા છે। નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 12 જુલાઈથી લગ્ન સમારંભ શરૂ થવાનો છે। એ 14 જુલાઈ સુધી ચાલવાનો છે। આમ તો જોવા જઈએ તો 1 જુલાઈથી જ ઘણા બધા કાર્યક્રમો તો ઓલરેડી ચાલી જ રહ્યા છે। અને બીજું સાથે સાથે એમ બી કહી શકાય કે આખું જે 2024નું વર્ષ રહ્યું એ અનંત રાધિકાના નામે રહ્યું છે એમ કહી શકાય। કારણ કે પ્રી વેડિંગ, બીજું પ્રી વેડિંગ અને લગ્ન અને બીજા બધા કાર્યક્રમોમાં અનંત અને રાધિકા આખું વર્ષ દરમિયાન ચર્ચામાં રહ્યા છે। પરંતુ આજે અમે તમારી સાથે એ વાત કરીશું કે અનંત અને રાધિકાના લગ્નને કારણે હોટલોવાળાને ચાંદી થઈ ગઈ છે। હોટલો કેવી બધી 5 સ્ટાર હોટલો છે એ બધાને બખ્ખા થઈ ગયા છે। કારણ કે જ્યાં ગાડી અનંત અને રાધિકાના લગ્ન થવાના છે એ વિસ્તારોની બધી હોટલો ફૂલ થઈ ગઈ છે અને જે ભાડા છે એ પણ લાકડા તોડ થઈ ગયા છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 12 જુલાઈથી 14 જુલાઈ સુધી મુંબઈની અંદર બીકેસી પાસે આવેલું જીઓ વર્લ્ડ સેન્ટર છે એની અંદર લગ્ન થવાના છે। એટલે આ જીઓ વર્લ્ડની બાજુમાં એક તો બીકેસી આવેલું છે, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, અને એ સિવાયની જે આજુબાજુના વિસ્તારોની જે 5 સ્ટાર હોટલો છે, જે મોટી બ્રાન્ડેડ હોટલો છે, એ હોટલોની અંદર એવું કહી દેવામાં આવ્યું, ઇવન એમની વેબસાઇટ ઉપર એવું કહી દેવામાં આવ્યું છે કે 10 જુલાઈથી માંડીને 14 જુલાઈ સુધી હાઉસફુલ છે। એક પણ રૂમ મળશે નહીં, એક પણ રૂમની જગ્યા નથી। કેટલીક હોટલોની અંદર જગ્યા છે ખરી, પરંતુ એ હોટલોની અંદર ભાડા જે છે એ એટલા તોતિંગ થઈ ગયા છે, જ્યાં સામાન્ય દિવસોની અંદર 12,000-13,000 રૂપિયામાં એક રાત તમને રૂમ મળી જતો હતો, એના એક રાતના 1 લાખ રૂપિયા ભાડું કરી દેવામાં આવ્યું છે। સ્વાભાવિક વાત છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની અંદર દુનિયાભરના દિગ્ગજ લીડરો આવવાના છે, બોલિવૂડ સેલિબ્રિટીઝ આવવાની છે, મોટા રાજકારણીઓ આવવાના છે। એવું પણ જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા માટે આવવાના છે। હવે એવું બી જાણવા મળેલું છે કે મુંબઈ પોલીસે એક એડવાઇઝરી જારી કરી છે કે એક સોશિયલ પ્રોગ્રામ હોવાના કારણે બીકેસીની આજુબાજુનો જે વિસ્તાર છે એનો ટ્રાફિક ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે। હવે આ જે જીઓ વર્લ્ડની બાજુમાં મુંબઈ કુર્લા સેન્ટર આવેલું છે, બાંદ્રા કુર્લા સેન્ટર બીકેસી, ત્યાં ગાડી બધી મોટી ઓફિસો આવેલી છે, 5 સ્ટાર હોટલો બી એની અંદર આવેલી છે, ડાયમંડની ઓફિસો છે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ઓફિસ છે, મોટી જાયન્ટ ઓફિસો આવેલી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।